હેલો વેલકમ એવરીવન. પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનો આ 17મો વિડિયો છે અને આ 17મા વિડિયોની અંદર આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે ટોપિક નંબર 3.16 પોટેન્શિયોમીટરનો અભ્યાસ કરીશું. બેઝિકલી આ એક લેન્ધી વિડિયો રહેશે કારણ કે એની અંદર મતલબ ઘણા બધા કન્ટેન્ટ્સ કવર કરવાના છે. ટોપિક ભલે એક હોય કારણ કે શરૂઆતની અંદર તેનો સિદ્ધાંત, રચના, ત્યારબાદ એના ઉપયોગો, ત્યારબાદ અંતમાં ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા જે આ ટોપિકના રિલેટેડ હશે એ બધું જ આ વિડિયોની અંદર કવર કરવામાં આવશે, જેથી કરીને પોટેન્શિયોમીટરને લગતું જે બી વસ્તુ છે આ ચેપ્ટરની અંદર એ એક જ વિડિયોની અંદર આવી જાય. રાઈટ? સો મતલબ તમે એક જ ગોની અંદર એ બધી વસ્તુ ભણી શકો, સમજી શકો. રાઈટ? અને પોટેન્શિયોમીટર નામક એક તમને પ્રેક્ટિકલ બી કરવામાં આવશે. પોટેન્શિયોમીટરના રિલેટેડ મતલબ બે પ્રેક્ટિકલ છે, જે એના બે ઉપયોગો છે એ જ એના બે પ્રેક્ટિકલ છે જે તમને સ્કૂલની અંદર કરવામાં આવશે. તો સૌપ્રથમ પોટેન્શિયોમીટર શું છે એની પહેલા આપણે એવું સમજવું જોઈએ, મતલબ એની પહેલા હું તમને એવું સમજાવીશ બેઝિકલી કે વોટ ઇઝ ધી નીડ ઓફ પોટેન્શિયોમીટર, મતલબ પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું છે, કેમ આપણે પોટેન્શિયોમીટરની જરૂરત પડે. મને ખબર છે કે તમને નહીં ખબર કે પોટેન્શિયોમીટર એટલે શું, બટ સ્ટીલ તમને ખ્યાલ આવી જશે, રાઈટ, કે મતલબ આની જરૂર કેમ પડે. સો લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. હા, અને એક વસ્તુ યાદ રાખો કે મતલબ લેટ મી ટેલ યુ વન મોર થિંગ કે ભાઈ આ કન્ટેન્ટ, શરૂઆતનો જે કન્ટેન્ટ છે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટલી તેના ઉપયોગો આપેલા છે, પોટેન્શિયોમીટરના ઉપયોગો આપેલા છે. એમણે પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું છે એ બી આપેલું નથી અને તેનો સિદ્ધાંત શું છે એ પણ આપેલું નથી. અને અધૂરામાં પૂરું તે લોકોએ મતલબ જે એકમ કસોટી યોજી હતી તેની અંદર આ પ્રશ્ન મૂક્યો હતો કે મતલબ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે. રાઈટ? અને દેટ્સ વાય આ વસ્તુ મતલબ સ્ટાર્ટિંગની આ વસ્તુ ભણવી જરૂરી છે, ઓલ્ધો એ વસ્તુ બુકમાં આપેલી નથી. સો બી કેરફુલ. હા, સો પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું છે, વાય ઇટ ઇઝ નીડેડ. તો માનો તમારી પાસે મતલબ એક બેટરી હોય કે જેનો ઈએમએફ, રાઈટ, આપણે આ બધી વસ્તુ ભણી ગયા છે આ ચેપ્ટરની અંદર, કે જેનો ઈએમએફ એપ્સિલોન હોય. હવે બેટરી હોય તો મતલબ તમને ખ્યાલ જ હોય કે ભાઈ એની જોડે તેનો આંતરિક અવરોધ બી હોય, રાઈટ, એની અંદર જ હોય. બેઝિકલી એ બી આપણે ભણી ગયા છે. હવે માન લો કે તમને એવું પૂછવામાં આવે મતલબ આ બેટરી જે છે એ એ અને બી આ બે બિંદુઓ વચ્ચે છે, તો તમને પૂછું કે આ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ એટલે પીડી, રાઈટ, એટલે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ પોસિબલ છે કે વિડિયોની અંદર ખાલી પીડી બોલું તો તમારે સમજી જવાનું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાતો થઈ રહી છે. તો એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇનડાયરેક્ટલી ટર્મિનલ વોલ્ટેજ, જો માન લો કે આની અંદરથી આઈ પ્રવાહ વહેતો હોય તો એ કેટલો થાય આપને ખ્યાલ હોવું જ જોઈએ, હશે જ ડેફિનેટલી. V બરાબર એપ્સિલોન માઇનસ IR થાય, જે આપણે જાણીએ છીએ. રાઈટ? જ્યારે બેટરીમાંથી પ્રવાહ નીકળે એટલે કે જ્યારે એનું ડિસ્ચાર્જિંગ થતું હોય તો એપ્સિલોન માઇનસ IR. ના યાદ હોય, ઇન કેસ કોઈ વિડીયો મિસ થઈ ગયો હોય જોવાનો, તો પ્લેલિસ્ટમાં બી જોઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનની અંદર બી રેગ્યુલરલી હું દરેકે દરેક વિડીયોઝની લિંક પ્રોવાઈડ કરું છું. સો ઇટ્સ બેટર કે તમે દરેકે દરેક વસ્તુ રેગ્યુલરલી જુઓ અને મતલબ ઇન કેસ ક્યારેક રિવાઇઝ કરવાની જરૂર પડે તો ડાયરેક્ટલી વિડીયો ક્લિક કરીને જોઈ શકો છો આપ. અચ્છા, સો હા, એ અને બી વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કે જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી કહેવામાં આવે તો એ કેટલો થાય V બરાબર એપ્સિલોન માઇનસ IR. હવે તમને એવું પૂછવામાં આવે કે માન લો કે ભાઈ મારી પાસે આજે બેટરી હતી, મતલબ આજે કોષ હતો, હવે એનો મારે ઈએમએફ માપવો હોય તો ઈએમએફ એટલે એક પ્રકારનો વોલ્ટેજ કહેવાય. એટલે પબ્લિક શું કરે, અને નોર્મલ વસ્તુ છે કે માન લો કે એની માટે એ માપવા માટે આપણે જે લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં જે વોલ્ટ મીટર વપરાય છે, માન લો આપણે એ જોઈન કરી દીધો. સિમ્પલ હે? તો દેખાય છે ભાઈ તમને કે ભાઈ આ વોલ્ટ મીટર, શું આ વોલ્ટ મીટર એપ્સિલોન માપશે? તો બેઝિકલી વોલ્ટ મીટર, પહેલા તો એવું સમજવાનું કે વોલ્ટ મીટર શું માપશે, તો કે આ વોલ્ટ મીટર છે ને આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ માપે ભાઈ. આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ માપે કે જે એના ટર્મિનલ વોલ્ટેજ જેટલો જ થાય છે. ફરી એકવાર ક્લિયર કરું છું, તમે જેવો વોલ્ટ મીટર, એને ટેબલ વોલ્ટ મીટર બી કહેવામાં આવે છે, મતલબ સિમ્પલ હે, મતલબ સાદો વોલ્ટ મીટર આપણે જે
લેબોરેટરીની અંદર તમે જોયો હશે. માનો તમે એ જોઈન કરી દેશો તો એ વોલ્ટમીટર શું આપશે તો કે એ જે કોષ છે ને એના બે છેડા વચ્ચે અમુક વાર તમને છે ને આ આંતરિક અવરોધ દોરેલો ના આપેલો હોય, એનો મતલબ એવું નહીં કે એનો આંતરિક અવરોધ નથી, રાઈટ? એવું નહીં સમજવાનું. વિદ્યુત કોષ હોય મતલબ બેટરી હોય તો એનો આંતરિક અવરોધ હોય જ. સો આ વોલ્ટમીટર એના બે છેડા વચ્ચેનું મતલબ એ અને બી વચ્ચેનું ટર્મિનલ વોલ્ટેજ જ માપશે. અને યાદ રાખો મેં પહેલો પ્રશ્ન શું પૂછ્યો તો તમને લોકોને કે માન લો તમારે એપ્સિલોન માપવું હોય, મતલબ એ જે બેટરી છે એનો ઈએમએફ માપવો હોય તો તમે શું કરશો? તો તમે આ ઈએમએફ નથી માપ્યો ભાઈ, તમે તો એનો ટર્મિનલ વોલ્ટેજ માપેલો છે, રાઈટ? તો હવે એક સિમ્પલ ધારણા આપણે કહી શકીએ કે મતલબ માન લો સર કે આ R 0 થઈ જાય, આપણે એવું સમજીએ કદાચ કે સર આપણી પાસે કદાચ એવો કોઈ વિદ્યુત કોષ હોય કે જેનો આંતરિક અવરોધ જ્યારે R બરાબર 0 થઈ જાય, કાં તો એ સર્કિટ એવી હોય કે જેની અંદર વિદ્યુત પ્રવાહ ના વહેતો હોય, રાઈટ? R બરાબર 0 કાં તો I બરાબર 0. I બરાબર 0 એટલે ઓપન સર્કિટ કન્ડિશન, રાઈટ? આ બી શીખવાડેલી છે. જ્યારે આવું કંઈક સીન થાય ત્યારે આપણે સમજી શકીએ કે આ જે માપશે એ V બરાબર એપ્સિલોન માપશે, એટલે કે એ જે ટર્મિનલ વોલ્ટેજ માપશે એ બેટરીના ઈએમએફ જેટલું થશે કે જે આપણે જોઈએ છે. પરંતુ આ એક આદર્શ પરિસ્થિતિ છે. R બરાબર 0 શક્ય નથી, ઇટ્સ નોટ પોસિબલ. આ અશક્ય પરિસ્થિતિ છે, કારણ કે કોઈ બી બેટરી હોય, કોઈ બી વિદ્યુત કોષ હોય, એનો આંતરિક અવરોધ હોય. સો યુ કાન્ટ એલિમિનેટ. તમે આને અવગણી શકો નહીં, મતલબ તમે આને ઉડાઈ શકો નહીં. આંતરિક અવરોધ તો હોવાનો છે. તો કોઈ કહી શકે સર આને પ્રવાહને શૂન્ય કરી શકાય? પ્રવાહને શૂન્ય કરી શકાય, પણ બેઝિકલી તમે જે વોલ્ટમીટર વાપરશો ને એનો અવરોધ હોય અને મતલબ ઓવરઓલ અવરોધના કારણે મતલબ ડેફિનેટલી સૂક્ષ્મ પ્રવાહ પણ વહેશે. એટલે આ પરિસ્થિતિ બી પોસિબલ નથી. ઇનડાયરેક્ટલી હું તમને એવું સમજાવવા માંગુ છું કે ટેબલ વોલ્ટમીટર કાં તો સાદો વોલ્ટમીટર જે આપણે લેબોરેટરીમાં મતલબ જે પ્રયોગશાળામાં વોલ્ટમીટર વાપરીએ છીએ તેની મદદથી આપણે કોઈ બી બેટરીનો ઈએમએફ ના શોધી શકીએ. વી કાન્ટ ફાઇન્ડ. એટલે ઈએમએફ શોધવું હોય તો આપણી પાસે એવો રચના કાં તો એવી પરિપથ હોવું જોઈએ કે જેની અંદર આપણે I બરાબર 0 કરી શકીએ. સો બેઝિકલી આ નેસેસિટી હતી. I બરાબર 0 કરવું જો એવું કોઈ પરિપથથી શક્ય છે, કોઈ એક રચનાથી શક્ય બને તો એ છે પોટેન્શિયોમીટર. અને એટલા માટે જ આપણે પોટેન્શિયોમીટરનો અભ્યાસ કરવો પડે. ફરી એકવાર ના ખ્યાલ આવ્યો હોય તો રિવાઇન્ડ કરી લેજો, કદાચ મતલબ શ્યોરલી તમને આઈડિયા આવી જશે કે હું શું કહેવા માંગુ છું. સો લેટ્સ સ્ટાર્ટ પોટેન્શિયોમીટર. બેઝિકલી પોટેન્શિયોમીટર એટલે શું? તો હવે સમજાય કે પોટેન્શિયોમીટર એટલે શું. એ પોટેન્શિયોમીટર બેઝિકલી એવી રચના છે, પોટેન્શિયોમીટર એટલે એક એવી રચના છે કે જેની મદદથી આપણે બદલી શકાય તેવો મતલબ સતત બદલી શકાય તેવો તદુપરાંત માપી પણ શકાય તેવો પીડી મેળવી શકીએ છીએ. પીડી પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકીએ છીએ. પરંતુ આમાં તમને કદાચ એવું થયું હશે કે સર આની અંદર આપણે ક્યાં લખ્યું છે કે ઈએમએફ. બેઝિકલી આની અંદર આની રચના સમજશો, સિદ્ધાંત સમજશો તો તમને આઈડિયા આવી જશે કે આના કાર્યમાં એ I જે વેલ્યુ હોય છે ને I એ આપણે 0 મેળવી લઈએ છીએ, રાઈટ? કેવી પરિસ્થિતિમાં મતલબ આગળ સમજશો એટલે તમને ખ્યાલ આવશે. આમાં બી જોકી આવે, તાર આવે, ફેરવવાનું હોય, એવી પરિસ્થિતિ લાવવાની હોય કે જ્યાં આગળ કોઈ પ્રવાહ વહે નહીં, રાઈટ? એટલે કે I = 0 કરી દેવાનું હોય. સો ઇનડાયરેક્ટલી તમને ટર્મિનલ વોલ્ટેજ બરાબર એપ્સિલોન મળી જાય. સો લેટ્સ સ્ટાર્ટ ધેટ થિંગ. પણ ઇનિશિયલી તમને ખાલી મારે એટલું સમજાવતું કે જરૂરિયાત શું છે અને પોટેન્શિયોમીટર એટલે શું બેઝિકલી, રાઈટ? સો હા, હજુ લખવાનું શું છે, મતલબ લખવાનું તો પેલું લખેલું છે, આ પોર્શન લખેલું નથી મેં. એટલે આ તમે પોતાની માહિતી માટે લખી શકો છો ખાલી પોતાના શબ્દોમાં કે ટેબલ વોલ્ટમીટર દ્વારા આવું પૂછાઈ શકે કે મતલબ એમસીક્યુ ની અંદર કે લેબોરેટરીમાં વપરાતા, પ્રયોગશાળામાં વપરાતા ટેબલ વોલ્ટમીટર કાં તો વોલ્ટમીટર શું માપે છે? તો તમને ઓપ્શનમાં આપી શકે ટર્મિનલ વોલ્ટેજ માપે કે ઈએમએફ માપે. બેઝિકલી એ ટર્મિનલ વોલ્ટેજ માપે. સો બી ક્લિયર અબાઉટ ધેટ થિંગ ઓલ્સો, રાઈટ? સો હા, લેટ્સ પ્રોસીડ ફર્ધર. ઓકે, સો પોટેન્શિયોમીટર એટલે શું મેં તમને કહી દીધું છે. હવે બેઝિકલી એની રચના અને સિદ્ધાંત, રાઈટ? સો બી કેરફુલ અબાઉટ મતલબ હું કેવી રીતે સમજાવું છું, કઈ વસ્તુ ઉપર વધારે ફોકસ રાખું છું એ તમારે સમજવાનું. કારણ કે વારંવાર તમારે જ્યારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ બી પૂછાશે ને ત્યારે બી તમારે આ પોટેન્શિયોમીટરને વારે ઘડી ડ્રો કરવાનું થશે. બેઝિકલી થોડીક સિમિલારિટી છે
લાસ્ટ ટોપિક આપણે જે મીટર બ્રિજ શીખ્યા હતા એનાથી પણ સમજવું પડશે, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ. સો પોટેન્શિયોમીટર ની અંદર હોય શું ભાઈ, એની અંદર બી તમને પાટિયું જ આપેલું હોય. હવે એ પાટિયા પર બેઝિકલી પેલો 100 સેન્ટીમીટર નો તાર હતો, મતલબ 1 મીટર વાળો તાર હતો, એમ બોલે અહીંયા આગળ ઘણા બધા તાર હોય, રાઈટ? એટલે કે મતલબ માન લો કે આ પોઈન્ટ એ છે, તો એ થી લઈને સ્ટાર્ટ થાય 100 સેન્ટીમીટર, પછી અહીંયા આગળ એક ધાતુની પટ્ટી આવે, પછી અહીંથી બીજો તાર શરૂ થાય, મતલબ એ જ તાર છે પણ કન્ટિન્યુઅસલી, એટલે તમે સમજી શકો 101 થી 200, પછી અહીંયા આગળ ફરીથી એક પટ્ટી મારેલી હોય, 201 થી 300, ફરીથી એક પટ્ટી મારેલી હોય, 301 થી 400. એટલે માન બેઝિકલી 400 સેન્ટીમીટર નો હોય, પણ હોઈ શકે એમથી બી લાંબો, મતલબ 6 વાયર હોઈ શકે, 8 વાયર હોઈ શકે, ડિપેન્ડ કરે કે ભાઈ મતલબ આપણે એની જરૂરિયાત શું છે આપણે, રાઈટ? સો અત્યારે તો ફિલહાલ બેઝિક જે વસ્તુ આપણે તમને જે પ્રયોગશાળામાં જોવા મળશે એ જ વસ્તુ દોરેલી છે. સો એ થી લઈને માન લો આ પોઈન્ટ છે બી, માની લો કે AB ની જે લંબાઈ છે, સમગ્ર લંબાઈ અહીંથી લઈને સ્ટાર્ટ કરીને છે અહીં સુધી, એ છે L, રાઈટ? કેપિટલ L. હવે આ તો થયું પોટેન્શિયોમીટર નું પાટિયું, બેઝિકલી આ પાટિયું છે, રાઈટ? હવે સર્કિટમાં મતલબ કનેક્શન કેવી રીતે કરવાના, આ પરિપથની અંદર કનેક્શન કેવા કરવાના, તો કે આ A અને B વચ્ચે, રાઈટ? A અને B વચ્ચે સર્કિટના મેઇન ભાગ, હવે તમે મારો લેક્ચર જોયો હોય લાસ્ટ ટાઈમનો, મેં કીધું તમને કે સર્કિટનો મેઇન ભાગ શું હોય, રાઈટ? તમને યાદ હશે બક બેટરી કી રિયોસ્ટેટ, એવું જ કંઈક અહીંયા આગળ બી જોઈન કરવાનું છે. માની લો કે મતલબ આની જોડે બેઝિકલી શું જોઈન કરવામાં આવે, તો એક તો મેઇન બેટરી જોઈન કરવામાં આવે. માન લો એ બેટરી બેટરીનો EMF છે એપ્સિલોન, જોડે એનો આંતરિક અવરોધ તો હોય જ, ફ્રીજ જોડે જ હોય, કારણ કે એને અવગણી શકાય એવું હોય નહીં. સો એનો આંતરિક અવરોધ R, ક એટલે કડ, અને આની જોડે છે ને એક અવરોધ પેટી બી મૂકવામાં આવે છે, અવરોધ પેટી. એટલે કે મતલબ આપણે રિયોસ્ટેટ કહેતા હતા, રિયોસ્ટેટ શું પ્રદાન કરે, મતલબ ચલિત અવરોધ. આ બી ચલિત અવરોધ આપી શકે તમને, મતલબ એ જ વસ્તુ છે, ઇનડાયરેક્ટલી એ વસ્તુ છે, પણ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ છે બેઝિકલી. સો એને ઇંગ્લિશમાં છે ને રેઝિસ્ટન્સ બોક્સ કહેવામાં આવે. ધ્યાન રાખજો, ખાલી આ એક વસ્તુ નવી છે એટલે તમને સમજાવી દઉં છું, કદાચ ના જોયું હોય. આ અવરોધ પેટી છે, RB એટલા માટે ઇંગ્લિશ નામ છે એનું, રેઝિસ્ટન્સ બોક્સ. બી કેરફુલ, બાકી બધું તમને ખબર હશે. આ કડ કે છે આંતરિક અવરોધ, અને બેટરી કે જેનો EMF એપ્સિલોન છે. ભાઈ આ બેઝિક કનેક્શન છે, પ્લસ માઇનસ તમે સમજી શકો. શરૂઆતમાં કડ નાખેલી ના હોય, જેવી તમે કડ નાખશો એટલે સર્કિટમાંથી પ્રવાહ વહેશે. માની લો સર્કિટમાંથી જે પ્રવાહ વહે છે એ I છે, અને આપણે જે તાર વાપરીએ છીએ એ સમાન આડછેદવાળો છે. તદુપરાંત તમે એવું બી માની શકો, મતલબ તાર છે એટલે અવરોધ તો હશે જ. તો કોઈ પૂછે કે સર આનો આ તારનો અવરોધ કેટલો છે, તો એમને કહું, મતલબ લાસ્ટ થિયરી તમને કદાચ યાદ હોય મીટર બ્રિજમાં, તો મીટર બ્રિજની અંદર આપણે RCM લીધું હતું, R સફિક્સમાં CM લીધું હતું, રાઈટ? કદાચ યાદ હશે તમને લોકોને. RCM શું હતું? એકમ લંબાઈ દીઠ અવરોધ. તો અહીંયા પણ એવું કંઈક એકમ લંબાઈ દીઠ અવરોધ લઈશું આપણે. માની લો કે આ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ છે ρ. થોડુંક વધારે સમજાવું તો તમને ખબર પડે કે આ ρ પ્રતિ સેન્ટીમીટર છે, માન લો, રાઈટ? તો એનો અર્થ શું થયો કે માન લો હું અહીંથી ચાલુ છું, A થી લઈને હું ચાલ્યો C પોઈન્ટ સુધી. હવે C ની લંબાઈ છે L, રાઈટ? એટલે કે AC ની લંબાઈ છે સ્મોલ l. તો કોઈ પૂછે કે સર AC નો અવરોધ કેટલો થાય, AC તારનો અવરોધ કેટલો થાય, તો ભાઈ RAC કેટલો થાય, RAC થાય એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે ρ, તો L લંબાઈમાં કેટલું લાગે, ρ into L, સિમ્પલ. કોઈ પૂછે સર AB તારની લંબાઈ, AB તાર મતલબ જે સમગ્ર તાર છે એનો અવરોધ કેટલો થાય, તો બી ઈઝી છે, RAB કેટલો થાય, ρ into બડાવાલા L. સમજી શકાય, રાઈટ? સો યા લેટ્સ સ્ટાર્ટ.
તો હા, જેવું તમે અહીં કળ નાખશો એટલે પ્રવાહ વહેશે. કોઈ પૂછે કે કેટલો પ્રવાહ વહે છે, તમે શોધી શકો I બરાબર V upon R. તો V તો તમને ખબર જ છે કે બેટરી એકલી જ છે, એટલે મતલબ એપ્સિલોન ના છેદમાં R. જોવાનું કે કેટલા R છે, મતલબ કયા કયા અલગ અલગ અવરોધ છે આની અંદર, સર્કિટની અંદર. તો સૌપ્રથમ આ સમગ્ર AB તાર છે એનો અવરોધ તમને ખબર છે ρ * L. બીજું તમને શું ખબર છે કે આંતરિક અવરોધ, અને ત્રીજું શું છે કે અવરોધ પેટીમાંથી આપણે અમુક અવરોધ કાઢેલો હશે. માન લો આપણે એક અવરોધ કાઢ્યો છે R, તો ટોટલ કેટલો અવરોધ છે, તો કે અવરોધ પેટીનો અવરોધ ρ * બડાવાલા L, કે જે સમગ્ર AB તાર છે એનો અવરોધ, તદુપરાંત જે આપણે બેટરી વાપરીએ છીએ એનો આંતરિક અવરોધ. મતલબ આ એક પ્રવાહ છે, આ જ પ્રવાહ છે જે પરિપથની અંદર વહે છે. રાઈટ, બેઝિકલી સિમ્પલ વસ્તુ છે, સમજી શકાય એમ છે. તો માની લો તમને એવું પૂછવામાં આવે કે A અને C વચ્ચે, જોજો પ્રવાહ તમે સમજો, પ્રવાહ આમથી આમ વહેશે, આમથી આમ વહેતો હોય, રાઈટ, એટલે સિમ્પલ વસ્તુ છે સમજવા માટે. માનો તમને એવું પૂછું કે ભાઈ A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, VAC, ઇનડાયરેક્ટલી V સફિક્સમાં L. સફિક્સમાં L કેમ? કારણ કે AC ની લંબાઈ L છે, તો V બરાબર I * R કહીએ છીએ આપણે, રાઈટ. તો મતલબ AC માંથી કેટલો પ્રવાહ વહે છે, I જ પ્રવાહ વહે છે, ઇન્ટુ એનો અવરોધ. AC તારનો અવરોધ કેટલો છે, ρ * છોટાવાલા L. એટલે તમે આવું સમજી શકો છો, સિમ્પલ હે ભાઈ. પરંતુ તમને I ની વેલ્યુ તો ઓલરેડી ખબર જ છે, સો V સફિક્સમાં L કેટલો થાય, I ની વેલ્યુ મૂકી દો અહીં, તો થશે એપ્સિલોન ના છેદમાં R વત્તા ρL વત્તા R ઇન્ટુ R ρ ઇન્ટુ L. હજુ થોડુંક એડજસ્ટ કરશો તો તમને આઈડિયા આવશે કે આ ρ ને તમે અંદર રાખી શકો. કેમ? કારણ કે એ કોન્સ્ટન્ટ છે, મતલબ અચળ પદો જે હોય એને આપણે એક બ્રેકેટની અંદર નાખી દઈએ. સો માની લો એ વસ્તુ શું થશે, એપ્સિલોન ઇન્ટુ ρ છેદમાં R, ઓબ્વિયસલી કોન્સ્ટન્ટ હશે, આપણે કાઢેલો એટલે ρ ઇન્ટુ L વત્તા છોટાવાલા R ઇન્ટુ L. આ લંબાઈ મારી રીતે બદલાઈ શકે, કારણ કે તમે અલગ અલગ પોઈન્ટ લેશો તો તમને અલગ અલગ લંબાઈ મળી શકે છે. આના પરથી એવું ખબર પડે કે VL બરાબર આ કંઈક અચળ પદ, માન લો આપણે એને કહીએ phi ઇન્ટુ L. એટલે આ તો અચળાંક છે, રાઈટ. તમે સમજી શકો ભાઈ આ વસ્તુ શું છે, ભાઈ આ એક અચળાંક છે જેની વાત હમણાં હું કરું છું. પરંતુ VL બરાબર અચળાંક, મતલબ કોઈક અચળાંક ગુણ્યા L, તો આપણે એવું સમજી શકીએ ને કે VL ચલે છે L. એનો અર્થ શું થાય કે અવરોધક તાર જે છે, તમારો જે અવરોધક તાર છે એના કોઈ બી બે બિંદુઓ વચ્ચે, કોઈ બી બે બિંદુ એટલે અત્યારે આપણે A અને C લીધા, કોઈ બી બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય જો આપે, તો એ કોના સમપ્રમાણમાં હોય, તો કે એ બે બિંદુઓ વચ્ચેની લંબાઈના સમપ્રમાણમાં હોય. તો આ જ સિદ્ધાંત છે પોટેન્શિયોમીટરનો, રાઈટ. ફરી એકવાર, અવરોધક તાર પરના કોઈ બી બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બે બિંદુઓ વચ્ચેની લંબાઈના સમપ્રમાણમાં હોય. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે, જેની સાબિતી મતલબ અહીં આગળ છે. આખી થિયરી શું છે એ ઓલરેડી ત્યાં લખેલી છે, પણ એક નાની વસ્તુ, આ phi એટલે શું, કારણ કે એની પર બી ઘણા બધા પ્રશ્નો, મતલબ ઘણી બધી વાર MCQ પૂછાઈ ગયેલો છે. આ phi ને તમે કરતા કરો તો VL ના છેદમાં L મળે, એટલે વોલ્ટ પ્રતિ મીટર. બેઝિકલી આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. દેખાય છે ભાઈ, એનો એકમ શું થાય, વોલ્ટ પ્રતિ મીટર. કોઈ કે એનું પાસું બનાવો તો શીખેલા જ હોય, ગોખેલું જ હોય, વોલ્ટનું તમને પાવરફુલ આવડતું જ હોય. M1 L2 T-3 A-1 આ વોલ્ટનું છે, છેદમાં મીટરનું L1 થાય, એટલે એક L બાદ કરી નાખવાનો, એટલે M1 L1 T-3 A-1, રાઈટ. જે લખવાનું છે ઓલરેડી ત્યાં આગળ લખેલું છે. સો ફટાફટ એ સ્ક્રીન તરફ લઈ જાઉં છું, રાઈટ. ફટાફટ લખી લો આપ. ઓકે, આ ક્વેશ્ચન ની અંદર તમારે આટલી વસ્તુ લખવાની છે. એની અંદર સ્ટાર્ટિંગમાં પોટેન્શિયોમીટર એટલે શું અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો. આની વ્યાખ્યા મેં સ્ટાર્ટિંગમાં લખેલી છે, રાઈટ. મેં જે તમને ત્યાં સમજાવી. ત્યારબાદ આ આકૃતિ, આ લાલ માર્કરથી જે ડ્રો કર્યું છે તે તાર છે, રાઈટ. ખ્યાલ આવી જાય એવું છે. અને હા, પછી આ પરિપથ સમજાયેલો છે, અને ત્યારબાદ એનું કાર્ય, મતલબ સિદ્ધાંત સમજાવવા માટે, મતલબ જે ત્યાં સમજાયું છે એ જ વસ્તુ અહીંયા આગળ છે. અને જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, એની જરૂરિયાત શું છે એ મેં લખેલી નથી, રાઈટ. એ પોતાના શબ્દોમાં તમે લખી શકો છો, રાઈટ. સો ફટાફટ કોપી કરી લો આપ.
ઓકે, તો હવે આ ટોપિકનો મેઇન પોર્શન જે મારા મતે બેમાંથી એક વસ્તુ પૂછાવી જોઈએ. બેઝિકલી હવે વાતો કરીશું આપણે પોટેન્શિયોમીટરના ઉપયોગોની. પોટેન્શિયોમીટરના બે ઉપયોગો છે. એ બંને ઉપયોગો પર આધારિત તમને સ્કૂલની અંદર પ્રેક્ટિકલ કરવામાં આવશે. તો આ ટોપિક તમારે બહુ ધ્યાનથી સમજવાનું, કારણ કે તમને એની અંદર જો સર્કિટ ખ્યાલ આવી ગઈ તો તમે જ્યારે એ વખતે સર્કિટ જોડાણ કરવાના હોય, મતલબ સર્કિટ કનેક્શન્સ જ્યારે કરવાના થાય તો તમને થોડીક ઈઝી રહે, મતલબ થોડી વસ્તુ એ વખતે આસાનીથી કરી શકો. તો પોટેન્શિયોમીટરના બે ઉપયોગો છે. એનો સૌ પ્રથમ ઉપયોગ શું છે, ફરી એકવાર કહું છું, આ બેમાંથી એક ટોપિક પૂછાઈ શકે તેમ છે અને મતલબ નોર્મલી પૂછાય છે ઓલ્ટરનેટિવલી, પણ એમાં મોસ્ટ પ્રોબેબલી મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ ઉપયોગ હોય એનો, તો એનો બીજો ઉપયોગ છે જેની મદદથી મતલબ આંતરિક અવરોધ શોધવાની ટેકનિક છે. એનો સૌથી પહેલો ઉપયોગ છે કે તમને બે વિદ્યુત કોષો આપેલા હોય અને તમારે એવું શોધવું હોય કે બંને વિદ્યુત કોષોમાંથી કોનો ઈએમએફ વધારે છે. મતલબ બે વિદ્યુત કોષોના ઈએમએફની જો સરખામણી આપે કરવી હોય તો પોટેન્શિયોમીટરની મદદથી કરી શકો છો. અને આ જ એનો પહેલો ઉપયોગ છે, જે છે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી. તમને પ્રેક્ટિકલમાં બે અલગ અલગ વિદ્યુત કોષો આપવામાં આવશે અને તમારે ઈએમએફની સરખામણી કરવી પડે. મતલબ પ્રેક્ટિકલ અરેન્જમેન્ટ દ્વારા તમારે ઈએમએફની સરખામણી કરવાની. હવે એ આખી પ્રોસેસ હું તમને અહીં આગળ સમજાવીશ. સો કોન્સન્ટ્રેટ વેરી કેરફુલી ભાઈ, રાઈટ, ફોકસ રાખજો. સૌપ્રથમ તો પોટેન્શિયોમીટરનું સર્કિટનું કનેક્શન આવડવું જોઈએ તમને લોકોને. તો પોટેન્શિયોમીટર તો આપ સારી રીતે જાણો છો, મતલબ શીખી ગયા છો. અને બીજી એક વાત, હમણાં તમને મેં એક વસ્તુ શીખવાડી કે ભાઈ પોટેન્શિયોમીટર શા માટે અહીંયા આગળ એ જ વસ્તુ પર વધારે ફોકસ આપવામાં આવે છે, રાઈટ. પોટેન્શિયોમીટર આપણે કેમ વાપરીએ છીએ, હાલાકી એનું એ જ કામ આપણને વોલ્ટમીટર કહીને આપે છે. કોક કે ભાઈ સપોઝ માન લો કે બે બિંદુ વચ્ચેનું મારે વોલ્ટેજ માપવું હોય અને એની જરૂરિયાત એવી હોય કે ભાઈ મારે બહુ એક્યુરેસીની જરૂર નથી, મારે બહુ મતલબ સચોટતાની જરૂર નથી, તો આપણે શું કરવું જોઈએ, તો વોલ્ટમીટર વાપરી શકો. પણ તમારે એકદમ એક્યુરેટ વસ્તુ જોઈતી હોય તો તમે પોટેન્શિયોમીટર તરફ મતલબ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે જ આ પોટેન્શિયોમીટર શીખવાડવામાં આવે છે કે જ્યારે બે બિંદુ વચ્ચે માપવાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક્યુરેસીથી માપવાનો હોય. ધેટ્સ ધ મેઇન પોઈન્ટ એકચ્યુઅલી. અચ્છા, તો આ અરેન્જમેન્ટમાં મતલબ આ ઉપયોગના અરેન્જમેન્ટમાં શું કરવામાં આવે, મેં શું લખેલું છે અને ટેક્સ્ટ બુકની અંદર થોડુંક અલગ છે, થોડુંક જ. હાલાકી બેમાં એટલો બધો ફેરફાર ના કહેવાય, બેનું કામ એક જ છે. સો આઈ વિલ એક્સપ્લેન બોથ ઓફ ધી થિંગ્સ. સો ધ્યાનથી સમજો. સૌપ્રથમ પોટેન્શિયોમીટર નું મેઇન કનેક્શન કેવું છે એ સમજવાનું. પોટેન્શિયોમીટર આપણે સારી જાણીએ છીએ કે ભાઈ એની અંદર 1 2 3 4 તમે સમજી શકો, A થી સ્ટાર્ટ કરીને અહીંયા આગળ B પોઈન્ટ સુધી વાયર્સ હોય છે, રાઈટ. આ બધી પટ્ટીઓ હોય છે, ધાતુની પટ્ટીઓ કે ભાઈ જેની મદદથી આ વાયર્સનું કનેક્શન કરવામાં આવે, ઇનડાયરેક્ટ કનેક્શન કહેવામાં આવે. એટલે 1 થી 100, 101 થી 200, 201 થી 300, 301 થી 400, એમ 400 સેન્ટીમીટર લાંબો તાર અહીંયા આગળ જોડેલો છે એવું આપણે માની શકીએ. આ એક પાટિયું જ હોય, રાઈટ, જે મેં તમને ઓલરેડી મેન્શન કરી દીધું છે. હવે એનું મેઇન કનેક્શન કેવું હોય એ તમને શીખવાડ્યું હતું કે ભાઈ A અને B પોઈન્ટ વચ્ચે મેઇન સર્કિટના ઘટકો જેને કહેવાય બ ક રી, એટલે બેટરી, કી અને રિયોસ્ટેટ. એટલે સૌપ્રથમ માન લો કે આપણી પાસે એવી બેટરી છે કે જેનો ઈએમએફ એપ્સિલોન છે, રાઈટ. એની જોડે એનો આંતરિક અવરોધ તો હોય જ, બાજુમાં કડ, મેઇન કડ કે અને અવરોધ પેટી કાં તો રિયોસ્ટેટ, રાઈટ. હવે મેં તમને જ્યારે સિદ્ધાંત સમજાયો ત્યારે અવરોધ પેટી વાપરી હતી, રાઈટ. માન લો કે અવરોધ પેટીમાંથી આપણે અવરોધ R નીકાળીએ છીએ, રાઈટ. હવે ટેક્સ્ટ બુક ની અંદર પહેલો ફેરફાર અહીંયા આગળ છે. અહીંયા આગળ અવરોધ પેટીની બદલે એ લોકોએ રિયોસ્ટેટ વાપરેલો છે. ચાલે, બંનેના કામ એક જ છે, ચલિત અવરોધ પ્રદાન કરે. તો આ સર્કિટનું મેઇન ભાગ છે કે જેની અંદર તમને મતલબ A અને B પોઈન્ટ વચ્ચે બકરી મતલબ બેટરી, કી મતલબ કડ અને રિયોસ્ટેટ આ કનેક્શન કરવાનું હોય. અને આ કનેક્શન તો તમને આવડવું જ જોઈએ, રાઈટ. સો સિમ્પલ કનેક્શન ફર્સ્ટલી. હવે જ્યારે તમારે બે વિદ્યુત કોષોની સરખામણી કરવી હોય ને, મતલબ એ તમારો મેઇન ક્રિટિકલ પોઈન્ટ હોય તો એ આ A પોઈન્ટ છે. કેમ? કારણ કે A પોઈન્ટ ઉપર 3 બેટરીઓ જોઈન્ટ થાય. કઈ કઈ? એક તો મેઇન બેટરી, મતલબ 3 બેટરીના ધન ધ્રુવ ભેગા થાય. આ મેઇન યાદ રાખવાનું. એટલે બીજું જ કનેક્શનમાં શું ધ્યાન રાખવાનું કે ભાઈ અહીં આગળ પહેલો મતલબ પહેલી અને બીજી બેટરી, માન લો પહેલી બેટરીનો ઈએમએફ છે એપ્સિલોન અને બીજી બેટરીનો
EMF છે એપ્સિલોન, એકનો છે એપ્સિલોન 1 અને બીજાનો છે એપ્સિલોન 2. એ બંનેના ધન ધ્રુવ તદ ઉપરાંત જે બેટરી મેઇન બેટરી છે એનો બી ધન ધ્રુવ અહીં એ પોઈન્ટ ઉપર ભેગો કરવાનો. આ યાદ રાખજો, જ્યારે તમને પ્રેક્ટિકલ શીખવાડવામાં આવશે ત્યારે બી તમને આ વસ્તુ કહેવામાં આવશે, પણ અત્યારથી તમને મેં મતલબ સર્કિટ તમારે અત્યારથી બી ડ્રો કરવાની છે. ધેટ્સ વાય તમને થોડુંક ઇન્ફોર્મેશન આપી દીધી. અચ્છા, હવે મેં શું કર્યું છે, આનો જે ઋણ ધ્રુવ હોય ને, ઋણ ધ્રુવ લઈ જવાના, મતલબ ત્યાંથી બે કડ આવે, કડ, રાઈટ, અને આ સેન્ટર પોઈન્ટ થી જોઈન્ટ કરીને એક ગેલ્વેનોમીટર જોઈન્ટ કરવાનો, અને આપણે પેલી જે જોકી ફેરવતા હતા એ જોકી ફેરવવાની, રાઈટ. માન લો કે જોકી ફેરવતા ફેરવતા આપણને એક પોઈન્ટ એવો મળ્યો, N1 નામ આપી દઈએ, અને એ N1 ઉપર મને તટસ્થ બિંદુ મળ્યો. હવે N1 તટસ્થ બિંદુ શું છે એ તમને ઓલરેડી ખબર છે. N1 તટસ્થ બિંદુ એટલે શું? કેવું બિંદુ કે જ્યારે એ ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. આ બધી વસ્તુ શું છે ધીરે ધીરે ખ્યાલ આવશે. પહેલા સર્કિટ કનેક્શન સમજવું જરૂરી છે, આવશ્યક છે. એટલે મેં ખાલી એક ઇન્ફોર્મેશન માટે આપણે તમને આગળ N1 જોઈન્ટ મતલબ સોરી N1 બિંદુ બતાવ્યો છે. ફરી એકવાર ફટાફટ સર્કિટ કનેક્શન શું છે ફટાફટ ભૂલી જાઉં છું. મેઇન પોટેન્શિયોમીટર હતું, ત્યારબાદ જે બે વિદ્યુત કોષો હતા જેની સરખામણી, જેના EMF ની સરખામણી કરવાની હોય, એના બંનેના ધન ધ્રુવ એક જગ્યાએ, મતલબ એ આગળ અને પેલાનો તો ધન ધ્રુવ આપણે ઓલરેડી ભેગો કરેલો છે. એટલે એ પોઈન્ટ પર ત્રણ અલગ અલગ વાયર આવશે. બી કેરફુલ, સર્કિટ એકદમ કોમ્પ્લેક્સ થઈ જશે. અને ઋણ ધ્રુવમાં મતલબ એક કડનું નામ આપીશું K1 અને બીજે કડનું નામ આપીશું K2. અહીંયા આપણી NCERT ટેક્સ્ટબુક ની અંદર એ લોકોએ ત્રિમાર્ગી કડ રાખેલી છે, રાઈટ. ત્રિમાર્ગી કડ એટલે શું? આવું કઈ કનેક્શન હોય, મતલબ 1 2 અને આ 3, મતલબ એના ત્રણ અલગ અલગ પોઈન્ટ હોય. આ ત્રીજો પોઈન્ટ થી આપણે ગેલ્વેનોમીટર જોઈન કરી દઈએ, મતલબ આ જે પોઈન્ટ દેખાય ને ત્રીજો પોઈન્ટ છે એવું માન લો. પહેલો એટલે આ માન લો કે પહેલી કડ, બીજો માન લો બીજી કડ, રાઈટ. એટલે તમને થોડીક ઇન્ફોર્મેશન ક્લિયર થઈ જશે. તમારા ટેક્સ્ટબુક ની અંદર આ વસ્તુ આપેલી છે, પણ મારા મતે આના કરતા બી સારી વસ્તુ હોય તો બે અલગ અલગ કડ વાપરવી જ સારી, રાઈટ. બંને વસ્તુ સારી છે, રાઈટ. તમારી પાસે કદાચ રિસોર્સિસ ના હોય, તમારી પાસે ત્રિમાર્ગી કડ એક જ વસ્તુ આપેલી હોય, એ ત્રિમાર્ગી કડ અહીંયા જોઈન કરી લેવાની. હું બંને રીતે તમને કાર્ય સમજાવી શકું. બે આનું બેઝિક મેઇન મતલબ બેઝિક કન્સ્ટ્રક્શન છે, મતલબ રચના છે બેની, રાઈટ. કે સર્કિટ ગોઠવણી કેવી રીતે કરવાની, આ રીતે કરવાની. તમારે બે EMF આ રીતે, મતલબ બે બેટરીને આ રીતે ગોઠવવાની હોય. તો હા, સો લેટ્સ સ્ટાર્ટ એનું વર્કિંગ. પછી જોઈએ એનું કે મતલબ કેવી રીતે કામ કરે છે, રાઈટ. શું કેવી રીતે આપણે શોધી શકીએ છીએ. ઓકે, જ્યારે મેં તમને પોટેન્શિયોમીટરની જરૂરિયાત સમજાવી હતી ને, ત્યારે મેં તમને એવું સમજાવ્યું હતું કે મતલબ આપણે જ્યારે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ને, ત્યારે આપણે એવી પરિસ્થિતિ લેવાની કે જ્યારે પ્રવાહ વહેતો ના હોય, મતલબ I બરાબર 0 થવો જોઈએ. જેવું થાય તો જ તમે EMF માપી શકો. કોનો? જે તે વિદ્યુત કોષ હોય એનો EMF માપી શકો. હજુ જો ખ્યાલ ના આવ્યો હોય તો આ સ્ટાર્ટિંગમાં જતો રહો, આ વિડીયોના સ્ટાર્ટિંગમાં, તો તમને આઈડિયા આવી જશે હું શું બોલી રહ્યો છું, રાઈટ. સો એ જ વસ્તુ કરીશું. સૌપ્રથમ માની લો કે આપણે મતલબ આ કડ તો હંમેશા નાખેલી હોવી જોઈએ, રાઈટ. આ કડ નાખશો તો જ અહીંથી પ્રવાહ વહેશે. હવે સમજો એક વસ્તુ, પ્રવાહ વહે નો ડાઉટ, મતલબ સિમ્પલ વસ્તુ છે. માન લો આપણે સૌપ્રથમ એપ્સિલોન 1 ને કનેક્ટ કરવો હોય સર્કિટની અંદર, આ બંને કડ હજુ નાખેલી નથી, તો સૌપ્રથમ શું કરવાનું, કડ K1 ની મદદથી, કડ K1 જેવી નાખો એટલે આ ઉપરનો સેલ કનેક્ટ થાય. એ ઉપરનો સેલ કનેક્ટ થાય એટલે એવી કઈક મતલબ શરૂઆતમાં પ્રવાહ વહે, મતલબ આ જોકી હોય તમારી અહીં આગળ મૂકેલું હોય, આ જોકીનો પોઈન્ટ હોય અહીં આગળ હોય, મતલબ આપણે મૂકવાનો એમ ચેક કરવાનું, તો પ્રવાહ વહેશે. તો ધીરે ધીરે એવી રીતે પોઈન્ટ લઈ જવાનું ધીરે ધીરે આગળ વધતું જવાનું, અને તમને એવો પોઈન્ટ મળશે N1, એવો પોઈન્ટ શોધવાનો કે જ્યારે આ ગેલ્વેનોમીટરમાંથી મતલબ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. એનો મતલબ શું થાય કે ભાઈ એ શાખામાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. ઇનડાયરેક્ટલી એ શાખા એટલે કઈ, આ એપ્સિલોન વાળી એપ્સિલોન 1 બેટરીમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. અને આજ તો આપણે જોઈએ છે જ્યારે કોઈ પર્ટિક્યુલર બેટરીની અંદરથી પ્રવાહ ના વહે એટલે આપણે શું કહી શકીએ કે એના બે છેડા વચ્ચે, મતલબ A અને N1, ધ્યાનથી જોજો, બે છેડા એના હાથ છે, A થી સ્ટાર્ટ થાય છે. આ એક એપ્સિલોન 1 પહેલો વિદ્યુત કોષ, અહીંથી કડ આખું કનેક્શન જો તો તમને ખબર પડે કે એપ્સિલોન 1 એ કયા બે બિંદુઓ વચ્ચે છે, તો કે A અને N1. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે VAN1 બરાબર શું થાય, તો કે જ્યારે પ્રવાહ ના વહેતો હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ, બે બિંદુ વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો હોય, એટલે કે એપ્સિલોન 1 જેટલો હોય, રાઈટ. હવે આ વસ્તુ ભૂલી જાઓ તમે, મતલબ આ તો તમને ખ્યાલ છે, પણ તમને પોટેન્શિયોમીટર થી બી ખબર હતી કે મતલબ જ્યારે પ્રવાહ વહેશે
તો v અને મતલબ માન લો કે a થી n1 તમે લંબાઈ માપી શકો છો, હા, એટલે અહીંથી 100 થાય ને પછી મતલબ ઉપર કંઈક તમને લંબાઈ મળશે. માન લો કે a થી n1 ની લંબાઈ છે l1, રાઈટ? તો સિદ્ધાંત અનુસાર આપણે એવું શીખ્યા કે v એ n1 કેટલું થાય પબ્લિક? v એ n1 મતલબ a અને n1 બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના સમપ્રમાણમાં હોય? એનો સિદ્ધાંત એના લંબાઈમાં સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતા હટાઈએ એટલે અચળાંક મૂકવો પડે. એ અચળાંકને આપણે phi કીધું તો phi એટલે શું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. યાદ હોવું જોઈએ. જેવું મને આવડે છે એવું તમને આવડવું જોઈએ. અને એવું કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જેટલી વાર ના ખબર પડે એટલી વાર તમે વિડીયો રિપીટ કરો. મતલબ જુઓ, તમે શાંતિથી સમજો. ના સમજ પડે, ઇવન બહુ બધી વાર જોયા પછી ના સમજ પડે તો કોમેન્ટ સેક્શનમાં લખો. I will make that doubt clear for sure. એટલે VN1 પણ VN1 બરાબર તો એપ્સિલોન 1 બી છે. તો આપણે એવું કહી શકીએ ભાઈ એપ્સિલોન 1 બરાબર શું મળ્યું મને ઇનડાયરેક્ટલી? એપ્સિલોન 1 બરાબર 5L1 મળ્યું. ભાઈ એનું કાર્ય એકદમ સિમ્પલ છે. માન લો સમીકરણ નંબર 1 છે. હવે આ જ રીતે અહીંથી કણ કાઢી લેવાની અને એ કણ નાખવાની અહીં આગળ. એટલે સિમ્પલ ખબર પડે કે હવે કયો વિદ્યુત કોષ કનેક્ટ થશે? એપ્સિલોન 2 EMF વાળો. તો મતલબ અગેન જોકી ઉઠાઈને આપણે આમ ફેરવવાની. તો આપણે ફેરવતા જોઈશું તો તમને આપણને એક પોઈન્ટ મળશે. માન લો એ પોઈન્ટ મળે છે અહીં કંઈક, રાઈટ? એટલે મેં છે ને ડોટેડ લાઈનથી બતાવ્યું હશે, મતલબ કારણ કે બીજો સીન છે એમ એવું સમજાવવા માટે. એટલે માન લો N2 અને AN2 મતલબ A થી લઈને N2 ની લંબાઈ માન લો કે L2 છે. તો સેમ ટુ સેમ સીન, રાઈટ? આ N2 એટલે શું? કયો બિંદુ છે? તટસ્થ બિંદુ. એવો બિંદુ કે જ્યારે મતલબ જ્યાં મતલબ જે પરિસ્થિતિમાં ગેલોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. ગેલોમીટર એટલે ઇનડાયરેક્ટલી એ કનેક્શન. એ કનેક્શન એટલે કયો કોષ? એપ્સિલોન 2 માંથી કોઈ પ્રવાહ વહેતો નથી. તો એપ્સિલોન 2 માંથી કોઈ પ્રવાહ ના વહે તો એનો મતલબ શું થયો કે એના બે બિંદુઓ વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો થાય. એટલે કે અગેન VAN2 બરાબર એપ્સિલોન 2 થશે. આપણે લોજિક મારીશું તો આપણને ખબર છે કે VAN2 પોટેન્શિયોમીટરના સિદ્ધાંત અનુસાર કોના સમપ્રમાણમાં હોય? લંબાઈના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતા હટાઈએ એટલે આપણને કોઈ અચળાંક મૂકવો પડે. અગેન અચળાંક તો એને જ રહેશે 5L2. અગેન તમને ખબર પડે VAN2 અગેન તો આપણે કમ્પેર કરી શકીએ તો આપણને ખબર પડે કે એપ્સિલોન 2 બરાબર 5L2 મળે. ઓહો તમને બે સમીકરણ મળી ગયા. બંનેના ગુણોત્તર લઈ લો. તો બંનેના ગુણોત્તર લઈશું એટલે શું મળશે? એપ્સિલોન 1 upon એપ્સિલોન 2 બરાબર શું મળે? 5L1 upon 5L2. 5 કેન્સલ થઈ જાય. L1 ના છેદમાં L2. સિમ્પલ વસ્તુ છે ભાઈ. આ સમીકરણની મદદથી તમારી પાસે L1 હોય L2 હોય તમે આસાનીથી એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 EMF ની સરખામણી કરી શકો છો, જે પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ છે. કોઈ કે સર કેમ નહીં ખબર પડે? ભાઈ L1 L2 તો તમારી પાસે આવી ગયો હશે. માન લો L1 ની વેલ્યુ આવી મતલબ સમથિંગ 125 અને L2 ની વેલ્યુ આવી 250. તો એ મૂકશો 125 ભાગ્યા 250 એટલે એપ્સિલોન 1 upon એપ્સિલોન 2 શું મળશે? 1/2 મળે. એટલે તમને શું ખબર પડી ઇવેન્ચ્યુઅલી કે એપ્સિલોન આમ ઉપર લઈ જઈએ એપ્સિલોન 2 બરાબર 2 ટાઈમ્સ એપ્સિલોન 1. એટલે કે બીજા વિદ્યુત કોષનો EMF પહેલા વિદ્યુત કોષના EMF કરતા બમણો છે. સરખામણી જ કરવાની હતી ને ભાઈ. આ એકચ્યુઅલી એનો સિદ્ધાંત મતલબ આ એનો એકચ્યુઅલી પહેલો ઉપયોગ છે. આશા રાખું છું કે તમને અંદાજો આવી ગયો હશે. આને મતલબ આ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેમ ફરી વારંવાર એટલા માટે કહું છું કારણ કે ઇટ્સ હાર્ડ. તમે સર્કિટ જુઓ તો તમને પહેલી નજરે બહુ હાર્ડ લાગે વસ્તુ. એ ત્યારે જ ખબર પડે જ્યારે તમે એની જરૂરિયાત સમજ્યા હોય, રાઈટ? એટલે વિદ્યુત કોષ સ્ટાર્ટિંગમાં એની જરૂરિયાત સમજાવી, ત્યારબાદ સિદ્ધાંત સમજાયો. બંનેનો ઉપયોગ કરીને પહેલો ઉપયોગ સમજવામાં થોડીક સહેલાઈ રહે, રાઈટ? સો યા થિયરીમાં શું લખવાનું છે ઓલરેડી ત્યાં લખેલું છે. ફટાફટ કોપી કરી લો આપ. ઓકે, એકદમ પરફેક્ટલી લખેલું છે. શરૂઆતમાં મતલબ પ્રશ્ન એવો લખ્યો છે કે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરવા માટેનો પરિપથ દોરીને સમજાવો. તો ભાઈ આ એનો પરિપથ છે. મેં તમને સમજાવ્યું પ્રમાણે અહીંયા આગળ બે કળ મેં વાપરેલી છે. આપણા ટેક્સ્ટબુક ની અંદર આ જે 3 લાઈન છે, 3 લાઈન, એ 3 લાઈનને 3 પોઈન્ટ થી બતાવ્યો છે. 1 2 અને 3. મારી દ્રષ્ટિએ એ 1 2 3 કરતા આ થોડુંક સારું પડે. બેટર છે. મતલબ કોઈ વસ્તુ ખોટી નથી, ના એ ખોટી છે ના આ ખોટી છે. ઇટ્સ યોર ચોઇસ. તમે શું લખો છો એટલે બેટર છે કે તમે આ જ વસ્તુ લખો. તમને કંઈ ખોટું આપશે નહીં કોઈ, રાઈટ? સો ફટાફટ કોપી કરી લો અહીં સુધી.
ઓકે, તો આપણે જે પહેલો ઉપયોગ જોયો એના આધારે ટેક્સ્ટ બુકની અંદર, એનસીઈઆરટી બુકની અંદર સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે જે બહુ ઇઝી છે. મારા મતે જો એ કદાચ પૂછાય તો એ એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે તેમ છે, રાઈટ. એની રકમ શું છે ફટાફટ જોઈ લઈએ આપણે. સ્વાધ્યાયનો 3.12, રાઈટ, એમસીક્યુ માં પૂછાઈ શકે એવો એનએસ પ્રશ્ન. એક પોટેન્શિયોમીટર રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35.0 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. ટૂંકમાં તમને એક ઈએમએફ આપેલો છે અને એ ઈએમએફ માટે તમને તટસ્થ બિંદુ કઈ લંબાઈએ મળે છે એ તમને આપેલું છે 35 સેન્ટીમીટર. તો આપણે કહી શકીએ અહીંયા એકદમ સિમ્પલ છે. અહીંયા मान लो कि एप्सिलॉन 1 કહી દઈએ પહેલા ને, તો એપ્સિલોન 1 બરાબર 1.25 વોલ્ટ. તે વખતે તટસ્થ બિંદુ એટલે લંબાઈ કેટલી મળે છે મને? 35 સેન્ટીમીટર. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. ઓકે, એટલે તટસ્થ બિંદુ L2 હવે થઈ ગયું 63 સેન્ટીમીટર. અચ્છા, તો એ લોકોએ પૂછ્યું છે તો બીજા કોષનું ઈએમએફ કેટલું થાય? બહુ સિમ્પલ છે ભાઈ, રાઈટ. તમને ખબર પડે જ છે કે એપ્સિલોન 1, એપ્સિલોન 2, L1, L2 આપણે જાણીએ છીએ, રાઈટ. વી નો ધેટ એપ્સિલોન 1 upon એપ્સિલોન 2 is equal to L1 upon L2, રાઈટ. એમસીક્યુ ની દ્રષ્ટિએ જ આ દાખલો કરું છું, તમારે પણ આ રીતે જ કરવાનો છે. એપ્સિલોન 1 છે 1.25 વોલ્ટેજ, એપ્સિલોન 2 શોધવાનો છે, L1 છે 35 ને છેદમાં L2 છે 63. સો એપ્સિલોન 2 શું મળે? એ ઉપર જાય 63 આમ આવે તો 63 ગુણ્યા 1.25 ભાગ્યા 35 જે મળશે આપને. એક જ મિનિટ. સો 63 into 1.25 divided by 35, 2.25 વોલ્ટ મળશે ભાઈ. આનાથી ઈઝી દાખલો ના હોય, રાઈટ. સો ઉપયોગ શીખ્યા, એના આધારે આ દાખલો છે. ફટાફટ કોપી કરી લો આપ. ઓકે, તો હવે ભણીશું આપણે પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ જે મારા મતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એટલે મને કોઈ મતલબ ઇફ આઈ એમ આસ્ક ટુ આસ્ક એની વન ક્વેશ્ચન, મતલબ આ બંને પ્રશ્નમાંથી એક પ્રશ્ન સિલેક્ટ કરવાનો કે બે ઉપયોગોમાંથી, કે બે વિદ્યુત કોષોના ઈએમએફ ની સરખામણી, કાં તો બીજો ઉપયોગ છે કોઈ બી વિદ્યુત કોષ હોય તેનો તમારે જો આંતરિક અવરોધ શોધવો હોય તો એ પણ તમે પોટેન્શિયોમીટરની મદદથી કરી શકો છો. એટલે આ બે ઉપયોગમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય એઝ પર એઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ કન્સર્ન એ છે આંતરિક અવરોધ, મતલબ આંતરિક અવરોધ શોધવાની રીત, જે એનો બીજો ઉપયોગ છે, રાઈટ. સો મેં મતલબ ટાઇટલ એ જ આપેલું છે, પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો. ઓકે, સો અહીંયા આગળ મતલબ નોર્મલ પોટેન્શિયોમીટર ડ્રો કરેલો છે. એ થી બી તમને ખબર છે તાર હોય છે, રાઈટ. લંબાઈ કેપિટલ L. હવે થોડુંક મોડિફિકેશન કર્યું છે. મેં જે તમને કીધું તો એ ખરું કે તમારા ટેક્સ્ટ બુકની અંદર અહીંયા આગળ રિયોસ્ટેટ જોઈન કરેલો છે, રાઈટ. રિયોસ્ટેટ એટલે જે ચલિત અવરોધ પ્રદાન કરે, રાઈટ. એટલે એ એક પ્રકારનું છે. હાલાકી એ લોકોએ બી ચલિત અવરોધની નિશાની આપી છે, આવું રિયોસ્ટેટની નિશાની આપી નથી, પણ મેં થોડુંક તમને ક્લેરિટી આવે એટલા માટે આવું કંઈક ડ્રો કર્યું છે. પ્રોબ્લેમ શું છે આની અંદર કે હવે આપણે આ જે મેઇન બેટરી છે ને એને એપ્સિલોન હમણાં નહીં નામ આપીએ, મતલબ એનું ઈએમએફ ને આપણે નામ નહીં આપીએ. હમણાં રેન્ડમલી આપણે એવું કહી દઈશું કે માન લો કે આ બેટરી બી છે, રાઈટ. ડેફિનેટલી આ પ્લસ છેડો માઇનસ છેડો, આ કડ કે છે, તમે મતલબ K1 નામ બી આપી શકો. માન લો કે આપણે કારણ કે બીજે એક કડ બી વાપરવાની છે આગળથી, એટલે માન લો કે આ મેઇન કડ એટલે કડ K1 છે અને આ રિયોસ્ટેટ છે, રાઈટ. સો મતલબ RH કહી દઉં છું, ચલિત અવરોધ જે પ્રદાન કરે છે તે. અચ્છા, આ તો સર્કિટનું મેઇન કનેક્શન છે. મતલબ પોટેન્શિયોમીટર હોય એટલે A અને B બિંદુઓ વચ્ચે તમારે આ કનેક્શન તો કરવું જ પડે, પ્રાથમિક જોડાણ છે ભાઈ આ વસ્તુ. તો આંતરિક અવરોધ શોધવો હોય તો શું કરવું જોઈએ? તો કે જે વિદ્યુત કોષનો તમારે આંતરિક અવરોધ શોધવો હોય ને, માન લો એનો ઈએમએફ મતલબ એ બેટરીનો ઈએમએફ એપ્સિલોન છે, તો એ સૌપ્રથમ તમારે શું કરવાનું? તો કે માન લો કે એનો ધન છેડો જે બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો છે, માન લો એનો ઈએમએફ છે એપ્સિલોન, એ બેટરીનો ધન છેડો આ એ બિંદુ આગળ જોઈન કરવાનો, અને માન લો કે એનો આંતરિક અવરોધ છે
સ્મોલ આર. તો કનેક્શનમાં થોડુંક સાચવવાનું કેમ છે? કારણ કે મતલબ આ સ્પેશિયલ પ્રકારનું કનેક્શન છે. હવે એની અંદર શું કરવાનું, તો કે આ જે બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો હોય એને સમાંતરમાં અવરોધ પેટી જોઈન કરવાની હોય આગળ. એટલે આને સમાંતરમાં એક અવરોધ પેટી, રાઈટ, માન લો કે એ અવરોધ પ્રેઝન્ટલી આપણે અવરોધ પેટીમાંથી અવરોધ કાઢવાના હોય. માન લો કે આપણે આર અવરોધ કાઢેલો છે અને જોડે જે કડ હોય, માન લો કે કડનું નામ છે K2. એટલે આ કનેક્શન બેઝિકલી તમારે ડ્રો કરવાનું હોય, મતલબ સોરી આ કનેક્શન જોડવાનું હોય, મતલબ આ રીતે કનેક્શન બનાવવાનું હોય. અને બીજી રીત તો એની જ છે, સોરી બીજા છેડાથી શું કરવાનું, તો કે આ છેડાથી તમારે જે રેન્ડમલી આપણે ગેલોમીટર જોઈન કરીએ છીએ એ તો જોઈન કરવાનું જ છે અને તટસ્થ બિંદુઓ શોધવાના હોય છે, રાઈટ. હમણાં હું એને કનેક્શનને પૂરું નહીં કરતો કારણ કે મતલબ એની પાછળ એક મેથડ છે એટલા માટે. સો આ બેઝિક કનેક્શન છે. કરવાનું શું હોય તો કે સૌપ્રથમ મતલબ બે રીતે કામ કરવાનું હોય. એક વખત મતલબ જો સૌપ્રથમ તો જો આ કડ હંમેશા નાખેલી હોવી જોઈએ, એ તો મેં તમને કીધેલો છે. આ જે કડ K2 વાપરીએ છીએ એમાં જ તમારે મતલબ એ જ વસ્તુમાં તમારે વધારે પડતું ધ્યાન આપવાનું છે. કેમ? કારણ કે સૌપ્રથમ માની લો કે આપણે આ કડ K2 કનેક્ટ નથી કરતા, મતલબ અહીં કડ નાખતો નથી હું. કડ ના નાખું એટલે આ ભાગ કનેક્ટ થાય નહીં. એટલે સિમ્પલ છે કે સર્કિટમાં કયો ભાગ કનેક્ટ થાય કે મતલબ આ રેઝિસ્ટન્સ બોક્સ મતલબ અવરોધ પેટી ઉપરનો ભાગ કનેક્ટ ના થાય એટલે સીધું આ જ ભાગ કનેક્ટ થયો કહેવાય. માન લો એ વખતે આપણે નોર્મલી આપણે જે કામ કરીએ છીએ, રાઈટ, કે મતલબ પોટેન્શિયોમીટરના તાર ઉપર આપણે તટસ્થ બિંદુ શોધતા હોઈએ છીએ. માન લો જ્યારે કડ K2 બંધ હોય, સોરી કડ K2 ખુલ્લી હોય, કડ K2 ખુલ્લી હોય ત્યારે શું સીન થાય છે તો કે ત્યારે માન લો આપણને તટસ્થ બિંદુ કંઈક રેન્ડમલી જ કહું છું, રેન્ડમલી અહીં કંઈક C1 આગળ મળે છે. માન લો કે AC1 ની લંબાઈ છે L1. તો ભાઈ આ તો એનો એ જ કેસ થયો કે જે અત્યાર સુધી કર્યો તો આપણે મતલબ આગળનો ઉપયોગ જોયો હશે તો એ જ સીન છે. કારણ કે ઉપરનો ભાગ ના હોય એટલે આ તો પેલું એ થઈ ગયું, બે વિદ્યુત કોષોની સરખામણી કરતા હતા ને એમાંનો એક વિદ્યુત કોષ કનેક્ટ થયો હોય એવો કંઈક સીન છે, રાઈટ. એટલે માની શકીએ આપણે. સો એ પરિસ્થિતિની અંદર આપણે શું લખી શકીએ તો કે A થી C1 ની વચ્ચે, A થી C1 ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તો કે એ જે બેટરી હોય એમાંથી વિદ્યુત પ્રવાહ તો પસાર થતો નથી કારણ કે તટસ્થ બિંદુ છે, રાઈટ. તો એ બંનેના મતલબ બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એનો EMF આપે. સો VAC1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન, આવડતું જ હશે 110%, બી કેરફુલ. અને VAC1 પોટેન્શિયોમીટરમાં લંબાઈ L1 છે તો આપણે જાણીએ એ તો 5L1 તરીકે આપી શકાય. હું નહીં માનતો આ વસ્તુ હાર્ડ છે, રાઈટ. ડેફિનેટલી ઇટ્સ વેરી ઇઝી. બીજો પરિસ્થિતિ, હવે શું કરવાનું કે આ કડને બંધ કરી દેવાની. હવે જેવી આ કડને બંધ કરો એટલે આ ભાગ કનેક્ટ થાય, એટલે આ ભાગ જ્યારે જોડાય ત્યારે પ્રવાહ વહે. અને જ્યારે પ્રવાહ વહે, રાઈટ, જ્યારે બેટરીમાંથી મતલબ આ એપ્સિલોન છે ને, એપ્સિલોનમાંથી પ્રવાહ વહે. માન લો કે પ્રવાહ I છે, આ એપ્સિલોન EMF ધરાવતી બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ક્યારે? જ્યારે કડ K2 બંધ કરીએ ત્યારે માન લો કેપિટલ I છે તો ડેફિનેટલી અવરોધ પેટીમાંથી બી એ જ પ્રવાહ વહેશે. અને માની લો કે આપણે નોર્મલ જે કામ કરીએ છીએ એ તો કરવાના છે. માન લો કે એ કામ કરતા કરતા આપણને ખબર પડી કે આપણો તટસ્થ બિંદુ અહીં કંઈક C2 આવે છે અને માની લો કે એ C2 લંબાઈ છે L2. તો હવે શું પ્રોબ્લેમ થાય, મતલબ જ્યારે કડ K2 બંધ હોય ત્યારે VAC2 નો ડાઉટ એ VAC2 તો 5L2 થશે પોટેન્શિયોમીટરના કોન્સેપ્ટથી. પરંતુ આ હવે એપ્સિલોન ના થાય. કેમ? કારણ કે હવે એમાંથી પ્રવાહ વહે છે. જ્યારે પ્રવાહ ના વહે ને ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના EMF જેટલો થાય, મતલબ ટર્મિનલ વોલ્ટેજ એના EMF જેટલો થાય. પણ પ્રવાહ વહે તો એ ટર્મિનલ વોલ્ટેજ જ રહે. માની લો એ ટર્મિનલ વોલ્ટેજ છે V. બધા જ વસ્તુ સમજવાની તમારે. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ, રાઈટ. એટલે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા જો ભાઈ તમને કયો સીન ખબર પડશે. જો તો એપ્સિલોન ના છેદમાં V શું થશે? 5L1 upon 5L2. 5 કેન્સલ થઈ જાય એટલે તમે લખી શકો L1 upon L2. માની લો આ સમીકરણ નંબર 3 છે. હવે એક સ્ટેપ આગળ વધીશું તો તમને ઓર ક્લેરિટી આવશે.
હવે તમારું કામ છે આ એપ્સિલોન અને વી શોધવાનું, અને એ જ મેઇન કામ છે ભાઈ. હવે કેવી રીતે શોધી શકાય? ભાઈ સિમ્પલ છે. જુઓ, તમે બહુ ધ્યાનથી જો ને તો તમને મતલબ આ એપ્સિલોન મેઇન વોલ્ટેજ છે, તો તમે આખી એક અલગ સર્કિટ સમજી શકો. આખો સર્કિટ તમે એક અલગ સર્કિટ સમજી શકો છો. તો આખી એક સર્કિટ માટે તમારે એપ્સિલોન વિશે લખવાનું હોય કંઈ, તો તમે ડાયરેક્ટલી જોઈ શકો V ઇઝ ઇક્વલ ટુ IR. ઓહમનો નિયમ છે, V ઇઝ ઇક્વલ ટુ IR. V કેટલો છે? એપ્સિલોન જેટલો. I કેટલો? તો I વહે છે. અને અવરોધ કેટલો છે કુલ? તો કે R વત્તા R. સિમ્પલ છે ભાઈ, લોચા ના મારતા, રાઈટ. અને બીજી વસ્તુ કેપિટલ V. કેપિટલ V એટલે શું? કેપિટલ V એટલે આ મતલબ આ જે બેટરી છે ને એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ આપણે. બહુ અલગ અલગ ટેકનિક છે. મતલબ તમે એપ્સિલોન માઇનસ IR લખી શકો, પણ મારે એનું કંઈ કામ નથી. મારે આ R ના ટર્મ્સમાં લખવું છે. મેં આ શીખવાડ્યું છે, સમસ કરાવતો હતો ત્યારે બી તમને ક્લેરિટીથી મેન્શન કર્યું હતું કે અલગ અલગ ટેકનિક છે ટર્મિનલ વોલ્ટેજ મતલબ શોધવાની. અહીં જુઓ, અહીં ઉપર ઓલરેડી R છે. મતલબ હું એવું કહું કે આ બે પોઈન્ટ વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય? તો કે મતલબ એપ્સિલોન માઇનસ IR બી લખાય, કાં તો આના રિલેટેડ બી લખાય. હા, તો ઓહમનો નિયમ વાપરો. તો ઓહમના નિયમ પરથી તમને એવું બી ખબર પડે કે V બરાબર I ઇન્ટુ R. સિમ્પલ, રાઈટ, સ્ટ્રેટ ફોરવર્ડ છે, રાઈટ. ના ખબર પડી હોય તો ફરીથી એકવાર રિવાઇન્ડ કરજો અને પેલું જે વિદ્યુત કોષની ટેકનિક શીખવાડી હતી ને એની પર વધારે ફોકસ કરજો. મતલબ એક વિડીયો એની પર બી છે, જોઈ લેજો. મતલબ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ છે, એ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે હું શું બોલ્યો એ વસ્તુ પર. અને આમ 99% શ્યોર છું કે તમને ખબર જ હશે હું શું બોલ્યો, તમને ખબર પડી ગઈ હશે. સો આ એપ્સિલોન અને V ની વેલ્યુ તમે આગળ મૂકી દો. સો એપ્સિલોન ની વેલ્યુ છે I બ્રેકેટમાં R પ્લસ R ના છેદમાં પેલું છે I ઇન્ટુ R બરાબર L1 અપોન L2. I કેન્સલ થઈ જાય. હવે ભાગી નાખો તો R ના છેદમાં R એટલે 1, સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 અપોન L2. -1 પેલું અંદર એટલે R અપોન R બરાબર L1 માઇનસ L2 ઓછા 1. તો છોટા વાળા R કે જે આપણે શોધવાનું છે એ શું થશે? R બ્રેકેટમાં L1 માઇનસ L2 L1 અપોન L2 -1. બે આ મેઇન ઇક્વેશન છે. આની મદદથી, આ સમીકરણની મદદથી દેખાય છે કે તમે જે વિદ્યુત કોષ છે તેનો આંતરિક અવરોધ શોધી શકો છો. બી કેરફુલ. આ R શું છે? તો કે પેલો અવરોધ પેટીમાંથી તમે જેટલો અવરોધ કાઢ્યો હોય એ છે. ક્યારે? જ્યારે કડ K2 બંધ કરીને તમે તટસ્થ બિંદુ શોધ્યો હોય ત્યારની વાત છે. L1 એટલે એ તટસ્થ બિંદુની લંબાઈ, મતલબ એ બિંદુની લંબાઈ કે જ્યારે કડ ખુલ્લી હોય. L2 કે જ્યારે કડ બંધ હોય. એટલે આટલું ક્લેરિટી હશે તો તમે પ્રેક્ટિકલ બી સહેલાઈથી કરી શકશો. તદુપરાંત આના આધારે જો કોઈ સમ હશે, મતલબ એ લોકો બનાવી શકે છે સમ, તો મતલબ એ વખતે બી તમને ઇઝી રીતે તમે ક્રેક કરી શકો છો એ વસ્તુને, રાઈટ. આશા રાખું છું કે સમજી ગયા હશો. ફટાફટ શું લખવાનું છે ઓલરેડી ત્યાં લખેલું છે, કોપી કરી લો, રાઈટ. અને ઇફ યુ આર હેવિંગ એની ડાઉટ ઇન ધીસ ટોપિક ઓલ્સો, નીચે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી દો, રાઈટ, ફટાફટ. ઓકે, તો આ થિયરી એકદમ પરફેક્ટલી લખેલી છે ભાઈ. બેઝિકલી આ બંને વસ્તુ મતલબ જે આગળની થિયરી હતી એ તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે, પણ આ આંતરિક અવરોધ શોધવાની ટેકનિક છે એ 4 માર્ક્સમાં પૂછાય છે. એટલે બી કેરફુલ અબાઉટ ધીસ થિયરી, રાઈટ. એટલે જ આ થિયરી લાંબી છે થોડી, રાઈટ. કન્ફ્યુઝ નહીં થવાનું, કોન્સેપ્ટ વાપરવાનો. આનો કોન્સેપ્ટ એક જ રીતે યાદ રખાય. કડ K2 એકવાર ખુલ્લી રાખવાની અને એકવાર બંધ રાખવાની. ખુલ્લી રાખો તો અવરોધ પેટી કનેક્ટ થાય નહીં, અને બંધ કરો તો અવરોધ પેટી કનેક્ટ થાય. એટલે સિમ્પલ કોન્સેપ્ટથી કામ કરવાનું છે, રાઈટ. સો ફટાફટ આઈ ક્વેશ્ચન પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષના આંતરિક અવરોધ શોધવાની રીત સમજાવો. ફિગર છે અને ટોટલી અહીં સુધી તમારે લખવાનું છે, રાઈટ. સો ફટાફટ કોપી કરી લો આપ. ઓકે, તો આ ચેપ્ટરનો છેલ્લો સમ જે છે ઉદાહરણ નંબર 3.10. અગેન પોટેન્શિયોમીટરના કોન્સેપ્ટ પર બેઝ છે. પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. આ R ઓહમ છે એ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટર નો કુલ અવરોધ R0 ઓહમ છે. કુલ અવરોધ એટલે શું? એટલે કુલ લંબાઈ હોય ને એનો અવરોધની વાતો કરી છે. એટલે A થી C કુલ અવરોધ R0 છે, રાઈટ. R સફિક્સ 0. પોટેન્શિયોમીટરને V વોલ્ટેજ લગાડવામાં આવે છે. V વોલ્ટેજ આપણે આપીએ છીએ. જ્યારે જોકીએ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડેલો હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવો. એટલે R ને સમાંતર એટલે કે A અને B બિંદુ વચ્ચે, A અને B બિંદુ વચ્ચે વોલ્ટેજ કેટલો હશે એવું શોધીને બતાવો, રાઈટ. તો બેઝિકલી તમને આ સર્કિટ આપેલી છે. હું મારી રીતે સોલ્વ કરીશ આને વન્સ અગેન.
તો બેસિકલી આપણે સિમ્પલ કોન્સેપ્ટ મારીશું. કેવો કોન્સેપ્ટ? આનું સમતુલ્ય બનાવી દઈશું. માન લો કે આનું સમતુલ્ય સર્કિટ જો સપોઝ આપણે આવી રીતે લખી શકીએ, રાઈટ? સિમ્પલ, ધ્યાનથી મતલબ સમજશો તો આઈડિયા આવી જશે. જો A થી C આખો અવરોધ જોવા જાવ તો એ R0 ઓહ્મ છે, રાઈટ? તો એના મધ્ય બિંદુ પર કેટલું થાય? મધ્ય બિંદુ પર આ A થી C ની વચ્ચે R0/2. એટલે તમે એવું સમજી શકો ને કે મતલબ માન લો કે A થી B વચ્ચે ઉપર R0/2 છે અને નીચે R છે. એટલે આવું કંઈક સમજાય તમારાથી. એટલે આ પોઈન્ટ છે A, આ વચલો પોઈન્ટ છે B, અને ફરીથી તોડી નાખીએ આપણે એને તો નીચે એક આવો પોઈન્ટ તમે સમજી શકો છો. તમારા મતલબ સિમ્પલ વેમાં સમજી શકાય આપણાથી. તો આ તમને R આપેલો છે, આ શું થઈ જશે? R0/2. ઓબ્વિયસલી આ બી R0/2 જ થશે. અને જે વોલ્ટેજ આપણે આપીએ છીએ પોટેન્શિયોમીટરને એ V વોલ્ટેજ છે. તમને શું પૂછ્યું છે? દેખાય છે કે ભાઈ A અને B વચ્ચે, માની લો A અને B વચ્ચે વોલ્ટેજ છે V1, રાઈટ? હજુ આનું સમતુલ્ય બનાવાય, રાઈટ? તમને આઈડિયા આવી જશે. સિમ્પલ સીધો દાખલો છે. ખાલી પોટેન્શિયોમીટર વચ્ચે લાઈન, મતલબ પબ્લિકને કન્ફ્યુઝ કરવાની વાતો છે ભાઈ. R0/2 અને R સમાંતરમાં છે તો પહેલા આ બેનો સમતુલ્ય શોધી શકાય. માની લો આ બેનો સમતુલ્ય છે, એને R1 નામ આપી દઈએ. તો એ R1 વચ્ચે B પોઈન્ટ આવશે અને આ R0/2. એટલે માની લો એ R1 છે, વોલ્ટેજ તો V છે, અને આ આપણે શોધવાનું છે V1. આપણે શોધવાનું છે A, B અને C. સિમ્પલ. તો લેટ્સ સ્ટાર્ટ. માની લો કે ભાઈ આકૃતિ નંબર 2 છે. કદાચ આકૃતિ વધારે ડ્રો કરી છે પણ એનો મતલબ એ નથી કે સમ હાર્ડ છે. સમને ઈઝી બનાવવા માટે જ મેં આ 3 આકૃતિ દોરેલી છે. તો આપણે લખી શકીએ કે આકૃતિ 2 માં દર્શાવ્યા અનુસાર ધારો કે R ને સમાંતર, એટલે કે A અને B બિંદુ વચ્ચે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે વચ્ચેનો, સોરી, રાઈટ? માની લો. હજુ તમે આકૃતિ 3 પર જોશો તો આપણે બીજી એક વસ્તુ લખી છે કે આ બંનેનો સમતુલ્યને નામ શું આપ્યું છે? R1. અને બાય ડિફોલ્ટ આપણે એવું માની લઈએ છીએ કે સર્કિટમાંથી, મતલબ પરિપથમાંથી I પ્રવાહ વહે છે એવું આપણે માનીએ છીએ. તદુપરાંત તથા પરિપથમાંથી I પ્રવાહ વહે છે. હવે આકૃતિ 3 અનુસાર જો A અને B વચ્ચે નો સમતુલ્ય અવરોધ R1 હોય તો દેખાય છે તમને, તો R1 હોય તો શું લખાય ભાઈ? R1 ની વેલ્યુ કેટલી મળે? આ બંને સમાંતરમાં છે તો સમાંતરમાં શું લખતા હોઈએ છીએ આપણે? 2 નો ગુણાકાર ભાગ્યા બંનેનો સરવાળો. તો મતલબ R0/2 ગુણ્યા R ભાગ્યા R0/2 વત્તા R. થોડુંક સાદું રૂપ આપશો એટલે થોડોક મતલબ વધારે ક્લેરિટી આવી જશે આપને. લસાઅ જોશો તો R0 વત્તા મતલબ લસાઅ 2 થશે એટલે R0 વત્તા 2R ભાગ્યા 2, છેદનો છેદ જાય અંશમાં, અને અહીં આગળ છે આપણી પાસે R0 into R
ડિવાઇડેડ બાય 2 મતલબ આ કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ R1 ની વેલ્યુ આપણી પાસે છે R0R ના છેદમાં R0 વત્તા 2R. માની લો ભાઈ આ સમીકરણ નંબર 1 છે. હવે શું કરી શકાય તો કે ભાઈ મતલબ આ સમતુલ્ય અવરોધ શોધવું હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય V A અને B વચ્ચે તો લોજિક શું કહે છે V બરાબર I into R. તો I શોધવો પડે રાઈટ એટલે I પહેલા શોધવો પડે. તો I કેવી રીતે શોધાય દેખાય છે ભાઈ I કેવી રીતે શોધાય તમારી પાસે V છે I શોધવાનો છે R બી રેડી છે. હવે આકૃતિ 2 પરથી જો ધ્યાનથી હું શું કરું છું કન્ફ્યુઝ ના થતા. I બરાબર લોજિક લગાવો ઓહમનો નિયમ V બરાબર I into R તો I થશે V ના છેદમાં R. સો V ના છેદમાં R કેટલો છે આ બંને શ્રેણીમાં છે તમે લખી શકો R1 વત્તા R0 બાય 2 સિમ્પલ. થોડોક એડજસ્ટ કરવું હોય તો તમે આવી રીતે લખી શકો લસા લઈને 2R1 પ્લસ R0 into 2V. ઓકે મને ખબર છે R1 ની વેલ્યુ મૂકીને થોડીક સારી કરી શકાય પણ આપણે છેલ્લે મૂકીશું. માની લો છે આ સમીકરણ નંબર 2. હવે આકૃતિ 3 પરથી ડાયરેક્ટ લખું છું ભાઈ V1 કે જે આપણે શોધવાનો છે V1 શું થશે I into R1. I તમારી પાસે રેડી છે I ની અંદર જોડ 2V ના છેદમાં 2R1 પ્લસ R0 into R1 તમારી પાસે આ રેડી R0 into R ના છેદમાં R0 વત્તા 2R. બી કેરફુલ એક વસ્તુનું ધ્યાન રાખજો ખાલી નાનકડી વસ્તુ હજુ R1 ની વેલ્યુ મૂકવાની બાકી છે અહીંયા આગળ R1 ની વેલ્યુ મૂકવાની બાકી છે. તો જો V1 શું થશે તો 2V થોડુંક ભેગું થઈ જશે બધું પણ નેવર માઇન્ડ ટ્રાય તો કરીશું જ આપણે. R1 છે R0 ગુણ્યા R ભાગ્યા R0 વત્તા 2R રાઈટ 2R1 નું કામ પતી ગયું વત્તા R0 છે રાઈટ એટલે આ તમારો પહેલો કૌંસ થયો અને બીજા કૌંસની અંદર તો છે જ R0 વત્તા 2R. હવે ધ્યાનથી સમજો તમે ફરીથી સાદું રૂપ આપશું આપણે. હવે 2 મતલબ ફોર્મમાં આવીને 2 કેન્સલ ના કરી દેતા હા બી કેરફુલ બહુ શાંતિથી આવી રીતે કામ કરવાનું આ બધી વસ્તુમાં. હવે R0 વત્તા 2R લસા રૂપે આ બધું જશે અને લસા જશે અંશમાં છેદનો છેદ અંશમાં જતો રહે ને એટલા માટે તો તમે એવું લખી શકો 2V into R0 વત્તા 2R. આ શું છે લસા છે છેદનો જે અંશમાં આવી ગયો છે. હવે 2R0 into R તો આ તો છે જ વત્તા R0 અંજોડ ગુણાશે એટલે R0 સ્ક્વેર પહેલું પદ અને 2R into R0. આશા રાખું છું કે સમજી ગયા હશો તમે રાઈટ. થોડું આટલું તો સ્ટેપ એક ઉડાડાવે R0 વત્તા 2R R0 વત્તા 2R કેન્સલ થઈ જાય પ્લસ અહીં આગળ R0 છે અને બધા પાસે R0 છે એટલે તમે એ R0 બી કોમન કાઢી શકો છો. જો હવે ઉપર શું વધ્યું મારી પાસે 2V R0R ના છેદમાં 2 times R પ્લસ R0 પ્લસ 2R અને એક R0 મેં બહાર કાઢી લીધો એટલે બચ્યું શું મારી પાસે R0 ઉડી જાય. સો 2R પ્લસ 2R એટલે 4R થઈ જશે 2VR ના છેદમાં R0 પ્લસ 4R. ભાઈ આ આન્સર છે. સિમ્પલ તો નહીં કહું કારણ કે તમારે એની અંદર સાદું રૂપમાં જ થોડું ધ્યાન આપવાનું છે. એકચ્યુઅલીમાં જો તમે આ વસ્તુ સમજી જાઓ ને 3 સ્ટેજ સમજી જાઓ તો તમે આ શ્યોરલી કરી શકો 110% રાઈટ. શાંતિથી સોલ્વ કરવાનું ફટાફટ કોપી કરી લો આપ રાઈટ. ઓકે થોડુંક નીચું કરી લીધું છે મેં જેથી કરીને તમે જોઈ શકો એ દરેકે દરેક ટર્મ. ઓકે સો ભાઈ આ ચેપ્ટર નંબર 3 હતું. આ વિડીયોની અંદર તમને કોઈ બી કન્ટેન્ટ કઈ બી વસ્તુ ના ખબર પડી હોય ફરી એકવાર બોલીશ નીચે કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને હું તમારો ઓન ધી સ્પોટ ડાઉટ ક્લિયર કરી દઈશ જો એ ત્યાં આગળ પોસિબલ હશે તો. બીજી વસ્તુ
આ વિડીયોમાં તો ખરું જ, પણ સમગ્ર ચેપ્ટરમાં, આખા ચેપ્ટરમાં, મતલબ અહીંયા આગળ ચેપ્ટર ખતમ થાય છે આપણું, આખા ચેપ્ટરમાં કંઈ પણ ડાઉટ આવ્યો હોય જે તે વિડીયો જોવામાં, એ વિડીયોની નીચે કોમેન્ટ કરો, કાં તો મતલબ જનરલી તમે કોઈ બી જગ્યાએ કોમેન્ટ કરશો આ ચેપ્ટરના વિડીયોમાં, હું તમને મતલબ એનો સોલ્યુશન 110% આપી દઈશ. રાઈટ, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. રાઈટ, તમે જોઈ શકો છો કન્ટેન્ટ મતલબ બહુ ડિટેલની અંદર વાતો કરી રહ્યા છે આપણે, તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરવા માટે. સબસ્ક્રાઇબ કરજો, ડાયરેક્ટલી નોટિફિકેશન પહેલી તમને ડાયરેક્ટલી મળી જશે. લાઈક કરજો, શેર કરજો. હવે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આપણે, ચેપ્ટર નંબર 5. સો વેરી સૂન. સો ટિલ ધેન ટેક કેર, બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.